ઘટના તેને શું વિગત છે? જ્યારે કોઈપણ વ્યક્તિ પાસે સાયબર ફ્રોડ થાય છે ત્યારે તે વ્યક્તિના ખાતામાંથી પૈસા કોઈ એક સર્ટેન બેંક એકાઉન્ટમાં જાય છે. જે સાયબર અપરાધી છે, ક્રિમિનલ છે, એ આ પૈસા પોતાની પાસે આવે તે માટે કાં એને પૈસા રોકડામાં કન્વર્ટ કરવા પડે, અથવા તો એને એક એકાઉન્ટમાંથી વધુ એકાઉન્ટ મારફતે પોતાના સુધી લાવવા પડે, અથવા તો એને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી અને એનો ઉપયોગ કરવો પડે. આ માટે અલગ અલગ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતો હોય છે અને આવા જ બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે એને આપણે મ્યુલ એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. આવા મ્યુલ એકાઉન્ટના કારણે જ સાયબર જે ક્રિમિનલ્સ છે એ દુનિયાના કોઈપણ ખૂણામાં બેસીને સાયબર ફ્રોડ આચરે અને પોતાના પૈસા છે એ પોતાના દુનિયામાં કોઈપણ ખૂણામાં ક્રિપ્ટો મારફતે મેળવી શકે છે. જો આ સાયબર ક્રિમિનલની આખી જે નેટવર્કને તોડવું હોય તો વચ્ચે જે મ્યુલ એકાઉન્ટનું આ જે આખું નેક્સસ છે એને તોડવું પડે. તો એના માટે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા એક ઓપરેશન મ્યુલ નામની એક ડ્રાઈવ ચલાવવામાં આવી છે, તેની શરૂઆત કરવામાં આવી છે. ડીજીપીસી અને તથા ડીજીપી CID ક્રાઇમના માર્ગદર્શન હેઠળ સાયબર સેન્ટર ફોર એક્સલન્સ નામની આપણી જે વિંગ છે એને I4Cની સંકલનમાં રહી અને આવા જ સાયબર ક્રાઇમમાં જે ફ્રોડ થયેલામાં ઉપયોગ થયેલા એવા એકાઉન્ટની વિગતો સમગ્ર ગુજરાતની એકત્ર કરેલી હતી અને એમાંથી વલસાડ જિલ્લાની અંદર 270 જેટલા એકાઉન્ટ હતા કે જે આની અંદર સાયબર ફ્રોડમાં ઉપયોગ થયેલો હતો. જ્યારે કોઈપણ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને છે અને તાત્કાલિક 1930 પર એની કમ્પ્લેન કરે છે તો ત્યાંથી એનું CID કેન્દ્રમાં એને બ્લોક કરવામાં આવે છે. આ જે આવા એકાઉન્ટ જે બ્લોક થયેલા હતા એ બધા એકાઉન્ટ અને એની શંકાસ્પદ રીતે ચેક વિડ્રોવલ અને ATM વિડ્રોવલ થઈ અને સાયબર ફ્રોડના નાણાંની લેતી દેતી અને ટ્રાન્સફર થઈ હતી એ બધી વિગતો એકત્રિત કરી અને તમામ જિલ્લાઓને ફોરવર્ડ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં આવા 270 જેટલા એકાઉન્ટો હતા. આની વિગત મળતા જ સૌથી વલસાડ પોલીસ દ્વારા જે વલસાડની 25 જે અલગ અલગ બેન્કો છે એના અધિકારીઓને બોલાવવામાં આવ્યા અને અધિકારીઓ સાથે આ ચર્ચા કરવામાં આવી કે આ વિષયની ગંભીરતા બાબતની, જેથી કરી જે ખાતાઓની માહિતી છે એ સમયસર અમને પૂરી પાડી શકે. ત્યારબાદ LCB, સાયબર ક્રાઇમ અને જિલ્લાની પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આના માટે સ્પેસિફિક જે અલગ અલગ એકાઉન્ટ છે એમને ચેક કરવામાં આવ્યા, એકાઉન્ટ ધારકોને વેરીફાઈ કરવામાં આવ્યા, પૈસા જે સાયબર ફ્રોડના જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ હતી એમના ખાતામાં કેવી રીતે આવી તે બાબતની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી, તપાસ કરવામાં આવી. આ તપાસ અત્યારમાં પણ ચાલુ છે અને જે 230 જે ખાતા આપણા હતા, 270 ખાતા, એની તપાસ દરમિયાન અત્યારે 80 જેટલા ખાતાઓની ઓલરેડી તપાસ થઈ ચૂકી છે અને એમાંથી આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 6 જેટલી ફરિયાદો દાખલ કરી છે. આ ફરિયાદોની અંદર ડુંગરા, વાપી ટાઉનમાં 2 છે, પારડી, વાપી GIDC અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ જે ફરિયાદો જે થઈ છે તેની અંદર આરોપીઓ દ્વારા પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા મેળવી અને ચેકથી ઉપાડવામાં આવ્યા હતા અને જે તે જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. એક એમો એ પણ હતી કે આરોપીઓ દ્વારા USDT લઈ અને કોઈ એક પ્લેટફોર્મ પર એ લોકોને એને સેલ આઉટ કરતા હતા અને જે સેલ આઉટ પ્લેટફોર્મ પર કરતા હતા એ પ્લેટફોર્મ પરથી તેઓને સાયબર ફ્રોડના રકમ મળતી હતી. એટલે કે માની લો કે 90 રૂપિયા USDTનો ભાવ હોય તો 94-95 રૂપિયા અથવા તો વધારેમાં વેચી અને સાયબર ફ્રોડના રકમ એ લોકો મેળવતા હતા અને સાયબર ફ્રોડના જે પૈસા હતા એ ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં એ લોકો ઉપયોગ થઈ રહ્યો હતો એમનો. આ ઉપરાંત બીજી એમોમાં પાડીપુષ્ટમાં જે એમો છે એ મુજબ એક વ્યક્તિએ પોતાના અને પોતાના સગાવાલાના નામના બેંક એકાઉન્ટ ખોલી આ સમગ્ર બેંકની કીટ છે એ અન્યને વેચી દીધી હતી, જેથી કરીને એ વ્યક્તિ છે એને દુરુપયોગ કરી સાયબર ફ્રોડના માટે ટ્રાન્સફર માટે કરી રહ્યો હતો. આમ અલગ અલગ એમાઉન્ટ અને ટ્રાન્સફર થઈ હતી. 6 કુલ આપણે ગુના નોંધ્યા છે આ બાબતની અંદર અને કુલ 10 આરોપીને અટક કરી છે. આ ઉપરાંત 5 આરોપી વોન્ટેડ છે અને અંદાજે કુલ ગળી અને 2 કરોડ અને 60 લાખ જેટલી શંકાસ્પદ વ્યવહારો જે છે એ આપણે અત્યારે તપાસ હેઠળ છે. સર, આ લોકો ખાલી ખાતા જ ખોલ્યા છે, એ મૂળ માસ્ટરમાઇન્ડ નથી. જો એમાં શું છે, આ લોકો એક આખા જે નેક્સસનો એક હાથો છે. દાખલા તરીકે કે કોઈ મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યું છે અને એને ખબર છે કે આની અંદર સાયબર ફ્રોડના પૈસા આવે છે અને લાલચની અંદર, કમિશનની લાલચની અંદર એ પોતે આ પૈસા કદાચ કેશ કરીને અથવા તો એને USDTમાં ટ્રાન્સફર કરી અને આગળ પ્રોવાઈડ કરતા હતા. તો એ લોકોને જ્યારે ખબર જ છે કે પોતે આની અંદર નેક્સસ છે ત્યારે છતાં એ લોકો કર્યા હતા, જેથી આરોપી બને છે. હા,
એ પણ શક્ય છે કે આની તપાસ આગળ ચાલુ છે અને આગળ સાયબર ફ્રોડના પૈસા ઉપર ક્યાં જાય છે અને આખી લિંક ક્યાં છે એ હવે તપાસ અત્યારે ચાલુ છે અને તપાસનો વિષય છે. આશરે કેટલું કમિશન મળતું હોય એ ડિપેન્ડ્સ છે. દાખલા તરીકે 100 રૂપિયા 20 પૈસાથી 15 પૈસાથી 20 પૈસા જેટલું પણ કમિશન લોકોને ઓફર થતું હતું અને અલગ અલગ કિસ્સાની અંદર અલગ થતું. ઘણાની અંદર છે સીધી કીટ લઈ અને એ લોકોએ એનું વેચી આપેલી હતી. કેટલા સમયથી આ લોકો આ રીતે ફ્રોડ કરતા? આ નેક્સસ છે એ અલગ અલગ કિસ્સાની અંદર ચાલુ છે, પણ છેલ્લા આપણી પાસે ડેટા છે, છેલ્લા 1 વર્ષ ડેટાના આધારે આપણે કાર્યવાહી શરૂ કરેલી છે. આજે આરોપીઓ સાહેબ પેલા શું કરે છે એકચ્યુઅલી, એટલે કોઈ વેપારી છે કે નોકરિયાત છે? હા, જો આની અંદર જે વાપી ટાઉનનો જે ગુનો છે એની અંદર જે છે એ છોકરો અગાઉ પહેલાં નોકરી કરતો હતો, કંપનીની અંદર HR મેનેજર તરીકે હતો અને કરતો હતો. આ ઉપરાંત પોતે BBA BCA કરેલું છે એના છોકરાએ. આ ઉપરાંત ઘણા હતા એ જીમ ટ્રેનર તરીકે પણ નોકરી કરતા હતા અને જીમ ટ્રેનિંગ દરમિયાન એ લોકો સંપર્કમાં આવ્યા હતા અને એકાઉન્ટ ખોલાવેલા છે. એ દરેકનું પ્રોફેશન અલગ અલગ છે, બરાબર. આમાં બેંક કોઈ એપ્રુવ કરે? ના, અત્યારે હાલના તબક્કે અમારી તપાસ છે એની અંદર હાલ સુધી બેંકનું સીધું ઇન્વોલ્વમેન્ટ ક્યાંય જણાવેલ નથી. સર, એવું કહી શકાય કે આ પૈસાનો દેશ વિરોધી ઉપયોગ થઈ શકતો હોય? વન્સ તમારે જે આ કોઈ પણ પૈસા જે સાયબર ફ્રોડના છે એ USDTમાં તો ક્રિપ્ટોમાં કન્વર્ટ થયા છે ત્યારનો ઉપયોગ દુનિયામાં ગમે તે ક્રિપ્ટોકરન્સી છે, દુનિયામાં ગમે ત્યારે તમે એક્સેસ કરી શકો છો અને આનો ઉપયોગ થઈ શકે, શક્યતા નકારી શકાય નહીં. સર, આ લોકો ગુનાહિત ઇતિહાસ ખરો કોઈ આરોપીનો તમે? ના, આવો કોઈ સાયબરની અંદર અમુક જે સાયબર ફ્રોડના જે છે એની ઉપર NCRPની કમ્પ્લેન નોંધાવેલી હતી, બરાબર. અને એક કે બે આરોપી છે જેની ઓલરેડી એની ઉપર ગુજરાત સિવાય બીજા રાજ્યોમાંથી એકાદ કમ્પ્લેન નોંધાવેલી હતી. આમાં એમ કહી શકાય કે ખાતા ભાડે આપનારોની હવે ખેર નથી. બિલકુલ, હું આપના માધ્યમથી 100% રિક્વેસ્ટ કરીશ કે જે આપણા યુવાનો જે છે, બરાબર, અથવા તો જે કોલેજિયન સ્ટુડન્ટ છે એમને કદાચ ખબર નથી આ વસ્તુની ગંભીરતા કેટલી છે અને એ પોતાના માત્ર કમિશન માટે અથવા તો માત્ર કોઈ સંબંધ સાચવવા મિત્રના સાથે જો પોતાના એકાઉન્ટ ખોલાવી અને આપતા હોય તો એમાં સાયબર ફ્રોડના પૈસા આવી શકે છે અને પોતે એ આખી જે એમનું વ્યક્તિત્વ છે એ શંકાના દાયરામાં આવી શકે. એટલે હું તમામને રિક્વેસ્ટ કરીશ કે મહેરબાની કરીને સાયબર ફ્રોડના પૈસાનો જે ટ્રાન્ઝેક્શન થતું હોય એવી કોઈ પણ જગ્યાએ કમિશનની કે પૈસાની લાલચમાં આવ્યા વગર આવી કોઈ પણ જે મ્યુલ એકાઉન્ટ ખોલાવવાની અથવા તો કોઈ ખોલતું હોય તાત્કાલિક એની પોલીસને જાણ કરવા વિનંતી છે. થેન્ક યુ.